સુરતના કતારગામમાં લાંબા સમયથી બની રહેલા એક બ્રિજની કામગીરી સામે અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. જે બ્રિજ 2.5 વર્ષમાં બની જવો જોઈતો હતો એ 3 વર્ષની મુદત વીતી જવા છતાં હજી હવામાં અદ્ધર લટકી રહ્યો છે. પ્રજાને ટેક્સ ભરવામાં મોડું થાય ત્યારે તગડી પેનલ્ટી વસૂલ કરવામાં આવતી હોય એ સંજોગોમાં એ જ ટેક્સના પૈસે બનતા પ્રોજેક્ટમાં જો આ રીતે વધારે પડતું મોડું થાય તો જવાબદારો પાસે કઈ પેનલ્ટી વસૂલવામાં આવશે? નમસ્કાર, હું છું જ્વલંત નાયક. ચારે દિશામાં વિકસી રહેલા સુરત શહેરની વસ્તી દિવસે દિવસે વધતી જાય છે, જેનો લોટ શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર, માળખાગત સુવિધાઓ પર પડે છે. એટલે જ નવા બ્રિજીસ અને રસ્તાઓ બનાવવાનું કામ પૂરતી ઝડપે થતું રહેવું જોઈએ. પરંતુ ક્યારેક આવા પ્રોજેક્ટ્સ નિયત સમય મર્યાદા કરતા વધુ પડતા લંબાઈ જાય ત્યારે પ્રજાની સુખાકારી માટે બનતા પ્રોજેક્ટ્સ પ્રજાને માટે જ ઉલટા વધારે અગવડ ઊભી કરનારા બની રહે છે. સુરતમાં આવો જ એક બ્રિજ અત્યારે ચર્ચામાં છે. કતારગામમાં છેક ઓગસ્ટ 2022 થી બની રહેલા રત્નમાલા બ્રિજની કામગીરી 2.5 વર્ષમાં પૂરી થઈ જવાની હતી. પરંતુ અત્યારે 3 વર્ષ પૂરા થવામાં છે, તેમ છતાં બ્રિજની કામગીરી જાણે હવામાં જ લટકી પડી છે. ગજરા સર્કલ પાસે આવેલા ફ્લાયઓવર બ્રિજનું કામ માંડ 50% જેટલું જ પૂરું થયું છે. અત્યારે બ્રિજની સાઈડ પર કામ ઝડપથી પૂરું કરવા માટે તડાપીટ દેખાવી જોઈએ, એના બદલે બાંધકામને લગતી કોઈ પણ પ્રવૃત્તિ ચાલતી હોવાનું દેખાતું નથી. અગાઉ પણ સર્વિસ લાઇટ અને BRTS રૂટના નામે કામગીરી અટકી પડી હતી. કતારગામમાં વસતા હજારો લોકો માટે આ રોજિંદી અવર જવરનો માર્ગ છે. આ તમામ લોકો અત્યારે હાલાકી વેઠી રહ્યા છે. ગઈકાલે શહેરના મેયર દક્ષેશભાઈ માવાણી ખુદ ઓફિસમાં ગોઠવાયેલી મીટિંગ રદ કરીને બ્રિજની સાઇટ પર પહોંચી ગયા હતા. સાથે જ કોન્ટ્રાક્ટરને પણ બોલાવીને ચર્ચા કરવામાં આવી હતી. એક લોકોમાં એક હોવાપો તો આ બ્રિજ કેમ લેટ થાય છે. આપણી ચેનલના માધ્યમથી હું જાણ કરું છું કે એ બ્રિજની નીચે ઘણી યુટિલિટી આવતી હતી. એના હિસાબે 10 મહિના યુટિલિટી ચેન્જ કર્યો. સુરત મહાનગરમાં મોટો ભાર પડતો હતો ને યુટિલિટી ચેન્જ કરવાના હિસાબે બ્રિજની ડિઝાઇન પણ ચેન્જ કરવી પડે એમ હતી. એટલે મેં યુટિલિટી ચેન્જ નહીં કરી ને ડિઝાઇન ચેન્જ કરી, એટલે મહાનગરપાલિકામાં ભારણ પણ ન પડ્યું. 10 મહિના જેટલો લેટ ચાલુ રહ્યો હતો, પણ ડિસેમ્બર સુધીમાં ચોક્કસ અમે લક્ષ્યાંક આપ્યો છે. એટલે ડિસેમ્બર સુધીમાં હવે 67% જેટલી કામગીરી પૂરી થઈ છે. એટલે હવે જે કામગીરી બાકી છે તે ચોમાસામાં પણ કામગીરી થઈ શકે એવું છે. ગટર અને સ્લેબનું કામ બાકી છે. એટલે ડિસેમ્બર સુધીમાં આ બ્રિજ સુરતને સમર્પિત અમે કરી દઈશું. મેયર સાહેબે યુટિલિટી લાઇન્સ હોવાનું કારણ આપ્યું છે, જે સાચું જ હશે. એમણે એ પણ કહ્યું કે બ્રિજની ડિઝાઇન ચેન્જ કરી છે અને એના બદલે કોઈ વધારાનું ભારણ કોર્પોરેશને વેઠવું પડ્યું નથી. એ પણ એક સારી બાબત છે. પણ મુખ્ય મુદ્દો એ છે કે જ્યારે પહેલી વખતે બ્રિજની ડિઝાઇન બનાવવામાં આવી ત્યારે જ યુટિલિટી લાઇન્સ અંગેનો વિચાર કેમ કરવામાં ન આવ્યો? સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે તો બ્રિજ બનાવવા માટે ખાસ બ્રિજ સેલ છે અને એ સિવાય જુદા જુદા કાર્યો માટે 4 જુદી જુદી સંસ્થાઓ કામ કરી રહી છે. તો પછી 64 કરોડના ખર્ચે બની રહેલા આ બ્રિજની ડિઝાઇન બનાવતા પૂર્વે જ બીજા ડિપાર્ટમેન્ટ સાથે સંકલન કરવાનું કેમ ભૂલાઈ ગયું હશે? હાલમાં તો મેયર સાહેબે કોન્ટ્રાક્ટરને કડક શબ્દોમાં જણાવી દીધું છે કે ગમે તેમ કરીને 2025ના ડિસેમ્બર મહિના સુધીમાં તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવે. પણ મુદ્દાની વાત એ છે કે જો પ્રોજેક્ટ 3 વર્ષ પછી પણ અડધો જ પૂરો થયો હોય તો આગામી 7 મહિનામાં એ કઈ રીતે આખો પૂરો થઈ જશે? જો ખરેખર ઇજારદાર 7 મહિનામાં કામ સારી રીતે પૂરું કરી બતાવશે તો સુરતની પ્રજા એ ચમત્કારને હૃદયપૂર્વક આવકારી લેશે. જોતા રહો સીધીખબર.com. સીધીખબર.com ના ઓથેન્ટિક વિડીયોઝને જોવા માટે આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.